નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન આપણો સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. અઠવાલાઇન્સમાં દેશદ્રોહી કોંગ્રેસના પોસ્ટર સાથે વિરોધ. એઆઈ સમિટમાં રાહુલ ગાંધીના નિવેદન સામે આક્રોશ. ભાજપના મહિલા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. फिल्म यादवजी की लव स्टोरी सामे यादव समाजનો વિરોધ. ફિલ્મમાં સમાજને બદનામ કરાયો હોવાનો આક્ષેપ. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ. લેખિત રજૂઆત. ઓડિશામાં આંગણવાડીના કામમાં કૌભાંડનો મામલો. સુરતના વેપારી શાશ્વત શાહના નામે બોગસ ડીડનો આક્ષેપ. FSL રિપોર્ટમાં સહીઓ નકલી નીકળી હોવાનો દાવો. મોત અને જિંદગી વચ્ચે 2 સેકન્ડનો ખેલ. સુરતમાં બેફામ દોડતી કોઈ યુવકને ફંગોળ્યો. માથું ટાર નીચે આવતા સહેજમાં રહી ગયું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ. ગુજસીટોકમાં કુખ્યાત સજ્જુ કોઠારીના જામીન રદ. પ્રતિબંધ હોવા છતાં સુરતમાં એન્ટ્રી અને ધમકી. કોર્ટનો આદેશ અને ધરપકડની તૈયારી. હવે સમાચાર જોયા વિસ્તારથી. તો દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વર્તનને મુદ્દે ભાજપ મહિલા મોરચાએ રણશીંગુ ફૂંક્યું છે. આજે 24 ફેબ્રુઆરી સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધીની તસવીર પર દેશદ્રોહી કોંગ્રેસ લખેલા પોસ્ટરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનું નિંદનીય કૃત્ય કર્યું છે. મહિલા મોરચાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ મંચ પર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ આ સમિટને હાસ્યાસ્પદ કહી પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી છે. ભાજપનો આક્ષેપ છે કે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા અણછાજતા પ્રદર્શન અને વર્તન પાછળ રાહુલ ગાંધીનો દોરી સંચાર છે. કોંગ્રેસ હંમેશા ભારતની પ્રગતિમાં અવરોધ ઊભો કરી વૈશ્વિક સ્તરે દેશને નીચું દેખાડવાનો પ્રયાસ કરતી હોવાનું પણ મહિલા પાંખે જણાવ્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ આ અંગે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે એઆઈ સમિટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને મહિલાઓની હાજરીમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે ભારતની સંસ્કૃતિને કલંક લગાડનારું છે. રાહુલ ગાંધીએ દેશની જનતા અને ખાસ કરીને મહિલાઓની માફી માંગવી જોઈએ. રાજનીતિમાં મર્યાદા હોવી જોઈએ, પરંતુ કોંગ્રેસના નેતાઓ તમામ સીમાઓ ઓળંગી ગયા છે. જ્યારે દેશના વિકાસ અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યારે પક્ષવાદ ભૂલીને સાથે ઊભા રહેવાને બદલે કોંગ્રેસે શરમજનક કૃત્ય કર્યું છે. વધુમાં અંજુબેન વેકરિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની મર્યાદા જાળવવી એ પાયાનો સંસ્કાર છે. સમિટમાં જે પ્રકારે અણછાજતું પ્રદર્શન થયું તે દેશની ગરિમા પર લાંછન સમાન છે. આ માત્ર ભાજપનો વિરોધ નથી, પરંતુ ભારત માતા અને નારી શક્તિનું અપમાન છે, જેનો ગુજરાતનો દરેક જિલ્લો અને તાલુકો સખત વિરોધ કરી રહ્યો છે. તેમણે અન્ય પક્ષોની મહિલાઓને પણ આ અપમાન સામે અવાજ ઉઠાવવા આહવાન કર્યું હતું. આજે ધરણાના માધ્યમથી અમે કોંગ્રેસ પાર્ટીએ જે કૃત્ય કર્યું છે એનો વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે એઆઈ સબમિટની અંદર કોંગ્રેસ યુથના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે દેશને લાંછન લગાડવામાં આવ્યું છે, જે પ્રકારે દેશનું અપમાન કરવામાં આવ્યું છે, દેશની સાથે સાથે ભારતની તમામ મહિલાઓનું, નારી શક્તિનું, કારણ કે ભારતીય સંસ્કૃતિ છે કે એની અંદર એ લોકોએ એઆઈ સબમિટની અંદર તમામ દેશના લોકો હાજર હોય, તમામ વ્યક્તિઓ અને એમાં મહિલાઓ હાજર હતી અને અર્ધનગ્ન સ્થિતિની અંદર જે પ્રકારે એમને આ કૃત્ય કર્યું છે, આ દેશની છબીને ખૂબ જ નુકસાનકારક છે. આ દેશની પ્રતિષ્ઠાને ખરડવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે. મહિલાઓનું પણ અપમાન છે, માત્ર દેશ નહીં પણ દેશની સાથે સાથે દેશની તમામ મહિલાઓનું. ત્યારે હું એટલું કહીશ કે આ દેશની છબી ખરડવાનું કામ, મહિલાઓની વ્યક્તિત્વને લાંછન લગાડવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આને ક્યારેય સાંકી લેવામાં નહીં આવે. આનો અમારી મહિલા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા
સતત એને અમે નિંદનીય કહીએ છીએ અને વખોડીએ છીએ અને આનો અમે સખત ને સખત વિરોધ કરીએ છીએ. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. આ માફી નહીં માંગે તો આગામી સમયની અંદર જે પણ આંદોલનો અમે કરવા પડશે એ તમામ અમે જિલ્લા મહાનગરના તાલુકા લેવલ ઉપર આ કાર્યક્રમો અમે કરીશું અને અમે એનો વિરોધ કરીએ છીએ. અઠવા લાઇન્સ ખાતેના ધરણા કાર્યક્રમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ કલાકો સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ભાજપ મહિલા મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે દેશની છબી ખરડનારા કોઈપણ તત્વો સામે તેઓ કટિબદ્ધતા સાથે લડત ચાલુ રાખશે. તારીખ 27 ફેબ્રુઆરી 2026 રોજ રિલીઝ થનારી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીને લઈને યાદવ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ફિલ્મમાં તેમના સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને લવ જેહાદને સમર્થન આપતું કથાનક દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. રિલીઝ માટે તૈયાર ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીના નિર્માતા વિષ્ણુ નારાયણ ચૌહાણ, દિગ્દર્શક સંદીપ તોમર, નિર્દેશક અંકિત ભડાના, અભિનેતા વિશાલ મોહન અને અભિનેત્રી પ્રગતિ તિવારી સામે યાદવ સમાજના આગેવાનો દ્વારા કડક વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સમાજના પ્રતિનિધિઓનું કહેવું છે કે ફિલ્મમાં યાદવ સમાજને નીચા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સમાજના માન સન્માન અને ખાસ કરીને માતા બહેનોની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. તેઓએ જણાવ્યું કે દેશભરમાં લગભગ 26 કરોડની વસ્તી ધરાવતા યાદવ સમાજનું દેશહિત અને રાષ્ટ્ર રક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. છતાં ફિલ્મમાં સમાજને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આક્ષેપ છે કે આ ફિલ્મ એક સમાજને બીજા સમાજ સાથે ભડકાવવાનો પ્રયાસ કરે છે અને સામાજિક એકતાને નુકસાન પહોંચાડે છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે જો ફિલ્મ કાલ્પનિક હોય તો તેમાં કોઈ ખાસ સમાજનું નામ શા માટે જોડવામાં આવ્યું છે તે ગંભીર પ્રશ્ન છે. આજે અમે એક ફિલ્મ આવે છે યાદવજીની લવ સ્ટોરી, એના વિરોધમાં અમે આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એ ફિલ્મમાં અમારા સમાજને ઘોર અન્યાય, અમારી મા બહેનને સાથે જે છે ને એને ખરાબ રીતે બતાવવામાં આવેલા છે. એના સંદર્ભે એના વિરોધમાં અમે અહીંયા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલા અને એને આ ફિલ્મ અમે રિલીઝ થવા જ નહીં દઈએ એની સામે અમે સુપ્રીમ કોર્ટમાં અમારા ઉત્તર ભારતમાં ગયેલા છે લોકો અને અમને આશા છે कि सुप्रीम कोर्ट हमने न्याय आपसे। मैं पवन यादव सूरत में रहता हूँ आज 25 साल से और यहाँ समाज के प्रति हम हमेशा अपना तन मन धन सब हमारे भाई चाचा लोग बहन लोग जो भी हैं सब कर्म से लगे रहते हैं, मिनाज से लगे रहते हैं। जिस भी समाज हिंदू सनातन धर्म की बात आती है सब लगे रहते हैं और ये कुछ दिन पहले ही हमारे सनातन धर्म को बदनाम करने की कोशिश की गई है। एक मूवी और आई थी पंडित घुसखोर मूवी आई थी, उस पर भी विरोध हुआ था। अभी ये समाज की आई है यादव जी की लव स्टोरी, इस पर भी हम पूर्ण विरोध कर रहे हैं और हमारे सनातन धर्म को बदनाम किया जा रहा है। इसके खिलाफ हम लोग आंदोलन करेंगे। आगे की कार्रवाई देखते हैं साहिब क्या करते हैं। जय यादव, जय યાદવ સમાજે સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અને સંબંધિત તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવું રહ્યું કે પ્રશાસન આ મામલે શું નિર્ણય લે છે. ઓડિશા આંગણવાડી કૌભાંડમાં થોડા સમય પહેલા સીઆઈડી દ્વારા સુરતના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી, જેના વકીલ દ્વારા સુરતના જ કેટલાક શખ્સો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડ બનાવવાનો દાવો કરાયો છે. જે ભાગીદારી ડીડ બનાવવામાં આવ્યું હતું તેમાં શાશ્વત શાહના નામે જે સહી કરવામાં આવી હતી તે પણ ખોટી હોવાનો એફએસએલમાં પુરવાર થયું હોવાનો વકીલ વિલાસ પાટીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હવે આ મામલે જે જવાબદારો છે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સુરતના શાશ્વત શાહની ઓરિજિનલ કંપની ક્યુપ્રાઇટ ઇન્ફોટેક જે વર્ષ 2014થી કાર્યરત હતી તેના નામે જ બીજી ડુપ્લિકેટ કંપની ઊભી કરી ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશનના કરોડો રૂપિયાના પેમેન્ટ હડપવાનો ખેલ ખેલાયો હોવાનો વિલાસ પાટીલ દ્વારા દાવો કરાયો છે. ડુપ્લિકેટ કંપનીનો જીએસટી નંબર આવે તે પહેલા જ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયાનો પણ દાવો કરાયો છે.
વકીલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઓરિજિનલ કંપનીના HDFC બેંક ખાતામાં અંદાજે 10.67 કરોડ રૂપિયા જમા થયા ત્યારે ડુપ્લિકેટ કંપનીના ભાગીદારોએ નાસિક ઇકોનોમિક વિંગમાં ખોટી અરજી કરી આ રકમ ફ્રીઝ કરાવી દીધી હતી. આ આખા કેસનો પાયો એક સુધારાની ભાગીદારી ડીડ પર ટકેલો હતો, જેના આધારે શાશ્વત શાહની ધરપકડ કરવામાં આવી હતી. શાશ્વતે દાવો કર્યો હતો કે તે સમયે તેઓ ઓડિશામાં હતા અને સુરતમાં હાજર જ નહોતા. અંતે જૂન 2025માં સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLના રિપોર્ટમાં સાબિત થયું કે નોટરી રજિસ્ટરમાં કરવામાં આવેલી સહીઓ શાશ્વત શાહની નથી. આ રિપોર્ટ સાબિત કર્યું કે ખોટા દસ્તાવેજો બનાવીને તેમને ફસાવવામાં આવ્યા હતા. FSL રિપોર્ટ બાદ પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આની અંદરમાં જે પણ ઇન્વોલ્વ બધા વ્યક્તિઓ છે એ લોકો ગુજરાતના જુદા જુદા શહેરોના છે અને રાજકીય પીઠબળ ધરાવે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે એમને એવું કહ્યું કે આ બોગસ પેઢી ઊભી કરીને એ પેઢીની અંદરમાં અમારા ખાતામાંથી પહેલા તો અમારું ખાતું ઇકોસેલમાં બોગસ અરજી આપીને અમારું ફ્રીજ કરાવી દીધું નાસિક ઇકોસેલમાં. એટલે અમે બેંકમાં કે ભાઈ અમારી ફ્રીજ કેમ થઈ ગયું, તો એમને કીધું ભાઈ ઇકોસેલ નાસિકે તમારું ફ્રીજ કર્યું છે ખાતું. એટલે ત્યાં ગયા ઇકોસેલમાં એમને કીધું કે સાહેબ અમારું ખાતું કેમ તમે આ ફ્રીજ કરાવ્યું છે, તમારા વિરોધમાં અરજી છે. શું અરજી છે? તો આ અરજીમાં કે 2 વ્યક્તિઓના નામ છે. એટલે અમે પ્રફુલ્લ પટેલ ત્યાં એફિડેવિટ કરીને આપી દીધું કે ભાઈ આ અમારી કંપની નથી. વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે જે ભાગીદારી ડીડ રજૂ કરવામાં આવી છે તે બોગસ છે. સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પણ પુષ્ટિ કરી છે કે નોટરી રજિસ્ટરમાં શાશ્વત શાહની સહીઓ નકલી છે. તેમ છતાં CID ક્રાઇમે કોઈ પણ પ્રાથમિક તપાસ વગર ઉતાવળે ધરપકડ કરી હતી. આ ધરપકડ માત્ર ફરિયાદીને માનસિક રીતે તોડી પાડવા અને ઓડિશામાં થયેલી ફરિયાદો પાછી ખેંચાવવા માટે કરવામાં આવી હતી. સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાં ગત 22 ફેબ્રુઆરીના રોજ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગામના મુખ્ય પંચાયત રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવકને પાછળથી પૂર ઝડપે આવતી ઇકો કારે જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જાય તેમ છે. સદનસીબે યુવકનું માથું વ્હીલ નીચે આવતા બચ્યું હતું અને આ બાદ બચાવ થયો છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક શાંતિથી રોડ પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ઘેરા રંગની એક ઇકો કાર અચાનક ધસી આવે છે અને યુવકને પાછળથી જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો. ચમત્કારિક રીતે યુવક જ્યારે જમીન પર પડ્યો ત્યારે તેનું માથું કારના ટાયરની બિલકુલ નજીક હતું, પરંતુ ટાયર નીચે ન આવતા તેનો જીવ બચી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ઇકો ચાલક ઊભો રહેવાને બદલે ત્યાંથી સ્પીડમાં ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ પાર્સિંગ ધરાવતી આ ઇકો કારો મોટા ભાગે પેસેન્જર ભરવાનું કામ કરે છે. હાઈવે પર પોલીસની પકડમાં ન આવવા માટે આ ચાલકો ગામના અંદરના ભાગે આવેલા પંચાયત રોડનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરે છે. વસ્તીવાળા વિસ્તારમાં પણ આ વાહન ચાલકો સ્પીડ મર્યાદા જાળવતા નથી, જેના કારણે નિર્દોષ ગ્રામજનોના જીવ જોખમમાં મુકાય છે. ગત 22 ફેબ્રુઆરીની આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે ફફડાટ અને રોષ ફેલાવ્યો છે. આ મામલે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે ગામના મુખ્ય રોડ પર સવારે 7 થી 9 અને સાંજે 6 થી 9 દરમિયાન પેસેન્જર વાહનોનો ભારે ત્રાસ હોય છે. આ સમયે ગામના બાળકો ટ્યુશન માટે સાયકલ પર નીકળતા હોય છે અને મહિલાઓ શાકભાજી કે ઘરનો સામાન લેવા બહાર નીકળે છે. આ બેફામ દોડતા વાહનોને કારણે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. લોકોના જીવ હવે જોખમમાં છે. નોંધનીય છે કે આ સમસ્યાને લઈને 2 દિવસ પહેલા જ ગામના આગેવાનો, સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીએ ભેગા મળીને રજૂઆત કરી હતી. પંચાયતના સભ્યોએ રસ્તા પર ઊભા રહીને આવા પેસેન્જર વાહનોને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો અને તેમને ગામના રસ્તાનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. આમ છતાં ઇકો કાર ચાલકો માનવા તૈયાર નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેનું પરિણામ આ અકસ્માત છે. હાલમાં આ અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ગ્રામજનોની માંગ છે કે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ઇકો કાર ચાલકની ઓળખ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો પોલીસ દ્વારા આ પેસેન્જર વાહનો પર લગામ રાખવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના નાનપુરા વિસ્તારના કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. ગુસ્સીટોક જેવા ગંભીર ગુનામાં જામીન પર મુક્ત થયેલા સજ્જુ કોઠારીએ જામીનની શરતોનો સરેઆમ ભંગ કરતા સુરત સેશન્સ કોર્ટે તેના જામીન રદ કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશબંધી હોવા છતાં સુરતમાં આવી વ્યાજના નાણાં ઉઘરાવવા અને ધમકી આપવાના મામલે કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ 20 નવેમ્બર 2024ના રોજ કોર્ટે તેને અમુક કડક શરતો સાથે જામીન મુક્ત કર્યો હતો. આ શરતો મુજબ જ્યાં સુધી કેસની ન્યાયિક કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીએ દક્ષિણ ગુજરાતની હદમાં પ્રવેશ કરવાનો નહોતો. કોર્ટે આ શરત એટલા માટે મૂકી હતી કે આરોપી બહાર રહીને સાક્ષીઓને ડરાવી ન શકે અથવા ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ન આચરે. જો કે ગુનાહિત માનસ ધરાવતા સજ્જુએ કોર્ટના આ આદેશને ગંભીરતાથી લીધો નહોતો. ગત 17 જૂન 2025ના રોજ તે પ્રતિબંધ હોવા છતાં છુપી રીતે સુરતમાં પ્રવેશ્યો હતો. આટલું જ નહીં, તેણે સુરતના નિશાર શેખ નામના વ્યક્તિના ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું કે આરોપીને કાયદાનો કોઈ ડર નથી અને તે જામીન પર હોવા છતાં પોતાની જૂની પદ્ધતિઓ છોડવા તૈયાર નથી. ફરિયાદની વિગતો મુજબ સજ્જુ કોઠારીએ નિશાર શેખ પાસે અગાઉ વ્યાજે આપેલા ₹1.25 કરોડની વસૂલાત માટે દબાણ કર્યું હતું. આટલી મોટી રકમ માંગવા ઉપરાંત તેણે વધારાના ₹2 કરોડ પણ માંગણી કરી હતી. જ્યારે નિશારે આ રકમ આપવા અસમર્થતા દર્શાવી ત્યારે સજ્જુએ તેને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. આ મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં સજ્જુ સામે તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં જામીન રદ કરવા માટે મજબૂત દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપીએ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી જામીનની તમામ પ્રાથમિક શરતોનો ભંગ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશબંધી હોવા છતાં તે શહેરમાં રહીને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, જે ન્યાયતંત્ર માટે પડકારરૂપ બાબત છે. એડવોકેટ નયન સુખડવાલાએ વધુમાં દલીલ કરી હતી કે આરોપી સજ્જુએ પોતાનું વર્તમાન રહેઠાણનું સરનામું પણ જાહેર કર્યું નથી. શરત મુજબ તેણે ક્યાં રહે છે તેની જાણકારી આપવાની હતી, પરંતુ તેણે તે છુપાવી રાખી છે. આ કારણોસર તે કયા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવે છે કે કેમ તેની ખરાઈ પણ થઈ શકી નથી. આરોપીએ જાણી જોઈને તપાસ એજન્સી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે સજ્જુ કોઠારીએ જામીન પર બહાર આવીને ફરીથી ગુનો આચર્યો છે અને શરતોનો ભંગ કર્યો છે. આથી કોર્ટે આરોપીના જામીન તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ સાથે જ હવે સુરત પોલીસ દ્વારા સજ્જુ કોઠારીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સાયબર માફિયાઓ હવે કાયદાના રક્ષકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાલાનું ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ હેકર્સે નયનભાઈના એકાઉન્ટનો કબજો મેળવી તેમના મિત્ર વર્તુળ અને વકીલ આલમમાં મેસેજ કરીને પૈસાની માંગણી શરૂ કરી છે. આ ગંભીર મામલે નયન સુખડવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.
નયન સુખડવાલાનું ફેસબુક આઈડી હેક કર્યા બાદ હેકર્સ તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા મિત્રો અને સગા સંબંધીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હેકર્સ મેસેન્જર દ્વારા ખૂબ જ જરૂરિયાત છે અથવા ઇમરજન્સી છે તેવા બહાના હેઠળ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવવાની માંગણી કરી રહ્યા છે. ઘણા મિત્રોને વકીલના નામે મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતાં જ નયન સુખડવાલાએ અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આથી મારા તમામ મિત્રોને જણાવવાનું કે કોઈ અજાણી વ્યક્તિએ મારું ફેસબુક આઈડી હેક કર્યું છે. તે વ્યક્તિ મારા એકાઉન્ટનો ઉપયોગ કરીને ઘણા લોકોને મેસેજ કરી પૈસાની માંગણી કરી રહી છે. તેથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈ પણ આ ગુનેગારોની ચુંગાલમાં ફસાય નહીં. મહેરબાની કરીને કોઈને પણ પૈસા આપવા નહીં કે નાણાકીય વ્યવહાર કરવો નહીં. નમસ્કાર. આથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈક અજાણી વ્યક્તિએ ફેસબુક ઉપર મારું ફેક આઈડી બનાવ્યું છે. લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યા છે. કેટલાકને એવું કહે છે કે હું CRPFમાંથી બોલું છું, ફર્નિચર આપવાનું છે વગેરે કરી એમ કરી પૈસાની ગેરકાયદેસરની માંગણી કરે છે. આથી તમામ મિત્રોને જણાવવાનું કે મારા નામથી કોઈ ફેસબુક ફ્રેન્ડની રિક્વેસ્ટ આવે તો સ્વીકારશો નહીં અને એવા કોઈ પણ પૈસા કોઈ પણ વ્યક્તિને મોકલશો નહીં. મને એવા કોઈ પૈસાની જરૂર નથી કે કોઈ ફર્નિચર વેચવાનું નથી. જેથી કોઈ પણ મિત્રો આવા ગુનેગારોની ચુંગાલમાં નહીં આવે એટલા હેતુસર આપને વિનંતી છે કે કોઈએ પણ મારી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, કારણ કે એ ફેક છે અને કોઈએ પણ કોઈ જાતનો પૈસાનો વ્યવહાર કરવો નહીં. આભાર. આ પ્રકારના સાયબર એટેકથી સુરતના વકીલ આલમમાં ફાળ પડી છે. નયન સુખડવાલાએ આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પ્રોફેશનલ સાયબર ગેંગનું કામ હોવાનું જણાય છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સોશિયલ મીડિયા હેક કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા માનનીય ઉપાધ્યક્ષ અને હેવટી સંચાલક જનરલ મેનેજર અને મુખ્ય પરિવહન અધિકારીની સૂચના મુજબ તારીખ 27 ફેબ્રુઆરી 2026 થી તારીખ 2 માર્ચ 2026 દરમિયાન હોળીના તહેવારો દરમિયાન પોતાના વતન માટે જવા માટે સુરત શહેરમાં વસતા દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 550 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જેના થકી 30,000 જેટલા શ્રમજીવીઓને માદરે વતન પહોંચાડવામાં આવશે. હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમજીવીઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે માટે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 દરમિયાન 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સુરત શહેરમાં વસતા દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ જિલ્લાના શ્રમજીવીઓ માટે એસટી નિગમ દ્વારા સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિશેષ એક્સ્ટ્રા બસો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ આયોજનથી અંદાજે 30,000થી વધુ મુસાફરો પોતાના માદરે વતન પહોંચી શકશે. ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરોને એસટી આપના દ્વારે યોજના હેઠળ તેમની સોસાયટીથી સીધા વતન સુધી પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવશે. એડવાન્સ અને ગ્રુપ બુકિંગ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ બસ પોર્ટ, ઉધના, કામરેજ, કડોદરા સહિતના બસ સ્ટેશનો તેમજ નિગમની વેબસાઇટ www.gsrtc.in મોબાઈલ એપ અને અધિકૃત બુકિંગ એજન્ટો મારફતે કરી શકાશે. દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફ જતી બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સામે આવેલા સિટી બસ સ્ટેશન અને રામનગર રાંદેર રોડથી ઉપડશે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે. ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે. તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે
તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે. અને આ જે બસો જે છે તે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે. નિગમે આ વિશેષ સંચાલનથી આશરે 1 કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક રાખ્યો છે. ગત વર્ષે 548 ટ્રીપ દ્વારા લગભગ 29,000 મુસાફરોને વતન પહોંચાડવામાં આવ્યા હતા અને 93.69 લાખની આવક નોંધાઈ હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સુરત એસટી વિભાગ હોળી પર મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યો છે. સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસે વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપ્યો. કાર્યક્રમ પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમ હેઠળ અંદાજે 1.60 કરોડથી વધુનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે. ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર કબજે કરેલી ચીજ વસ્તુઓ મૂળ માલિકોને વગર ધક્કે ખૂબ ઓછા સમયમાં પરત અપાવી દેવી પહેલ એટલે 13 તુજકો અર્પણ. આ અંતર્ગત સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ અને પોલીસ કમિશનરના સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ઝોન 4 દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઝોન 4 વિસ્તારમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ઝોન 4માં આવતા અઠવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલ મૂળ માલિકોને સહી સલામત પરત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ અંદાજે 1.60 કરોડથી વધુનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો છે. તેમાં કરોડોની ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, 50 જેટલા વાહનો તેમજ 203 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા દર 3 મહિને 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેથી ગુનાઓમાં ગુમાવેલી મિલકત ફરીથી માલિકોને સોંપી શકાય. આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે એમનો મુદ્દામાલનો 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો મોટરસાયકલ 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે. આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ઝોન 4 પોલીસની આ કામગીરીથી અનેક પીડિતોને રાહત મળી છે. પોલીસ દ્વારા ગુનાઓ ઉકેલી મુદ્દામાલ પરત આપવાની કામગીરીને નાગરિકોએ સરાહના કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખૂબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર જાહેર કાર્યક્રમ યોજી ફરિયાદી અરજદારીઓને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે. તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. સુરતના ઉધના દરવાજા પાસે આવેલા રિલાયન્સ મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી દ્રશ્યો સર્જી એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને ચકમો આપી ભાગવા જતા યુવકને બળપ્રયોગ કરી શકંજામાં લેવાયો હતો. પોલીસે આરોપી પાસેથી 17.180 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને વાહન મળી કુલ 1.41 લાખની મત્તા કબજે કરી હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન આરોપીનો સાથીદાર પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ નિતેશ તત્સુખભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ JN ઝાલા સહિતની ટીમે રવિવારે રાત્રે ઉધના દરવાજા સ્થિત રિલાયન્સ મોલ પાસે વોચ ગોઠવી હતી. અહીં એક બર્ગમેન મોપેડ પર 2 યુવકો આવી પહોંચ્યા હતા. પોલીસની હાજરીની ગંધ આવી જતા આરોપી મોહમ્મદ હુસૈન અંસારી મોલની અંદર ભાગ્યો હતો.
પોલીસે તેનો પીછો કરી બેઝમેન્ટ 1ના પાર્કિંગમાંથી તેને ઝડપી લીધો હતો. આ ઝપાઝપીમાં આરોપીનું શર્ટ પણ ફાટી ગયું હતું. પોલીસે આરોપીની અંગ ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં સફેદ પાવડર મળી આવ્યો હતો. આ બાબતે તાત્કાલિક FSL અધિકારીને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા તે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 51,540ની કિંમતનું 17.180 ગ્રામ ડ્રગ્સ, મોપેડ અને 2 મોબાઈલ મળી કુલ 1.41 લાખની મત્તા જપ્ત કરી હતી. પકડાયેલા આરોપી મોહમ્મદ હુસેન નિસાર અંસારી એ કબૂલાત કરી હતી કે તે અને તેનો મિત્ર મોહમ્મદ સાદિક શેખ ડ્રગ્સનું સેવન કરે છે અને સાથે મળીને આ વેપલો કરતા હતા. તેઓ મોલમાં ફરવા આવ્યા હતા અને ત્યાં જ ડ્રગ્સ વેચવાનો તેઓનો ઈરાદો હતો. મોલની બહાર ફૂટપાથ પર મોપેડ પાર્ક કરી જ્યારે તેઓ મોલમાં જતા હતા ત્યારે પોલીસને જોઈ સાદિક શેખ નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ફરાર આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.